જૂનાગઢ જિલ્લા જેલ ફરી એકવાર વિવાદોમાં આવી છે। જેલની સુરક્ષામાં ગાબડું પાડીને કેદીઓ સુધી મોબાઈલ ફોન પહોંચી રહ્યા હોવાની ઘટના બની છે। જેલ સ્ટાફ દ્વારા સીસીટીવી કેમેરાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, ત્યારે આ સર્કલ નંબર 2 ની બેરેક નંબર 13માં કેટલાક કેદીઓની હિલચાલ શંકાસ્પદ જણાઈ આવી અને ચોક્કસ બાતમીના આધારે જેલની ઝડપી સ્કોડ દ્વારા તાત્કાલિક દરોડા પાડવામાં આવ્યા અને તપાસ દરમિયાન બેરેકમાંથી રાખેલા ટીવીના બોક્સ, પાછળથી છુપાવેલો મોબાઈલ ફોન, બેટરી, સિમ કાર્ડ અને ડેટા કેબલ મળી આવ્યા। આ મામલે જેલ પ્રશાસને કાચા કામના કેદીઓ સાહિલ સનાદ, સોહિલ મજબૂલ અને દિલીપ મકવાણા સહિતના શખ્સો સામે ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। જોકે જેલ જેવા સંવેદનશીલ વિસ્તારમાં પ્રતિબંધિત વસ્તુઓ કેવી રીતે પહોંચે, હવે એ દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જૂનાગઢની જેલ ફરી વિવાદમાં આવી છે। જેલમાંથી મોબાઈલ ફોન સહિત સિમ કાર્ડ અને અન્ય સાધનો મળી આવ્યા છે। જોકે શંકાસ્પદ પ્રવૃત્તિ જણાઈ આવતા હિલચાલ નજરે પડતા બાતમીના આધારે તપાસ કરે ત્યારે સમગ્ર માહિતી સામે આવી છે। જોકે કેટલાક કેદીઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। વધુ માહિતી માટે અમારા સંવાદદાતા જૂનાગઢથી યજ્ઞેશ ભટ્ટ ફોનલાઈનથી જોડાઈ ગયા છે। યજ્ઞેશ, જૂનાગઢ જેલમાં જે સર્ચ ઓપરેશનમાં બેરેક નંબર 13માંથી મોબાઈલ ફોન જેવી વસ્તુ મળી આવી છે, શું માહિતી છે વધુ? જૂનાગઢ જેલમાંથી મોબાઈલ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। સર્કલ નંબર 2 ના 13 નંબરની બેરેકમાંથી મોબાઈલ, બેટરી, સિમ કાર્ડ, ડેટા કેબલ મળી આવ્યો। જેલ સ્ટાફ દ્વારા જેલના સીસીટીવી ચેક કરતા સમયે બેરેક નંબર 13માં શંકાસ્પદ હિલચાલ માટે આવતા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। બેરેકમાં તલાશી લેતા ટીવીના બોક્સ પાછળથી પ્રતિબંધિત વસ્તુઓ પણ મળી આવી હતી। જૂનાગઢ ઝડપી સ્કોડ દ્વારા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે। જી યજ્ઞેશ, જે રીતે સુરક્ષા સામે હવે સવાલ ઊભો થાય છે, તો જે રીતે કેદીઓ પાસેથી મોબાઈલ ફોન જેવી વસ્તુ મળી આવી છે, હવે આગળની શું કાર્યવાહી રહેશે? ખાસ જોવા જઈએ તો જૂનાગઢ ઝડપી સ્કોડ દ્વારા જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, તેમાં કાચા કામના કેદી સાહિલ રફીકભાઈ સના, સોહિલ રજાકભાઈ મજબૂલ, દિલીપ વિહાભાઈ મકવાણા સહિતના અજાણ્યા શખ્સો સામે ફરિયાદ હાલ નોંધવામાં આવી છે। જી યજ્ઞેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।